નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ મોટા પાયે અને ભવ્ય રીતે પૂર્ણ થયો, જેમાં ખાસ ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ આ ચાર મહાનુભાવો જ મંદિરની અંદર ઉપસ્થિત હતા અને સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા। ત્યારે 22 જાન્યુઆરીના રોજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે સમગ્ર ભારત દેશની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગામડે ગામડે અને ઘેરે ઘેરે અને એક એક શહેરની અંદર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। એક એક ઘરની અંદર રંગોળી પૂરવામાં આવી હતી, ઘેરે ઘેરે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને સાંજે દિવાળી ઉજવાઈ રહી હોય તો સમગ્ર ભારત દેશની અંદર માહોલ ઊભો થયો હતો। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ હિન્દુઓને એક તાતડે બાંધી દીધા હોય તેવો માહોલ હાલમાં ઊભો થયો હતો। તો એવા પણ ન્યૂઝ સમાચારોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને ન બોલાવ્યા હતા અને મોટા નેતાઓને આવવાની મનાઈ પણ કરી હોય, કારણ કે આ સમગ્ર કાર્યક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા ન્યૂઝ આપવા માંગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો, જેને કારણે આવનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી માટે મત માંગવા માટે લોકો પાસે જવું ન પડે અને આ ભવ્ય કાર્યક્રમને હિસાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં મોટો ફાયદો થાય તેવું છે, જેને કારણે વિરોધ પક્ષો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં હવે પછી ભારતીય જનતા પાર્ટી સામે કયો મુદ્દો લઈને જવું। ધન્યવાદ દર્શક મિત્રો।